હેલો મિત્રો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. લાડવા બની રહ્યા છે માતાજીને ભોળાનાથને થરવા હાટું બધાઈને. તો અમે કઈ રીતના લાડવા બનાવીએ મિત્રો તમને જણાવીએ કે જો આ ઘીમાં ગુણ તરી લીધો છે મિત્રો. પહેલાં આપણે ને ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી, એમાં ઘીમાં શેકી લેવાનું છે મિત્રો. તમે જોજો, કન્ટિન્યુ રીજો. લાડવા કઈ રીતે અમે બનાવીએ. ઘઉંનો ઝીણો લોટ હોય એ મિત્રો રોટલી કરીએ, શેકી નાખવાનો આપણે ઘીમાં. લોટ ડૂબે ને એટલું ઘી લેવાનું મિત્રો, એટલે સરખી રીતના આપણે લોટ શેકાઈ જાય ઘઉંનો લાડવા માટે. તમે જોઈ શકો છો કે આપણે શેકાઈ રહ્યો છે લોટ. કેવો થવા દેવાનો છે મિત્રો જણાવશો? લાલ ગોલ્ડન ઉપર બહુ શેકવાનું ઘીમાં. મિત્રો મારી મમ્મી એમ કહે છે કે લાલ ગોલ્ડન ઉપર આપણે ઘઉંનો લોટ શેકવાનો છે લાડવા કરીએ એટલે. એક વાટકો અમે ઘઉંનો લોટ લીધો છે, ઘી ડૂબે એટલું આપણે શેકવાનો લોટ. ઘઉંનો ઝીણો આપણે રોટલી બનાવીએ તો આવી રીતના શેકાઈ રહ્યો છે મિત્રો લોટ આપણો લાડવા માટે. કન્ટિન્યુ રીજો અમારા બ્લોગમાં. તો હાલો મિત્રો, લોટ શેકાઈ ગયો છે, જોઈ શકો છો તમે. આખો ઘીમાં શેકી લીધો આપણે ઘઉંનો લોટ રોટલીનો. તો હવે આપણે આ છે સાકરનો ભૂકો મિક્સરમાં દર લીધો એ નાખી દઈશું. જેટલું આપણે મીઠું ખાતા હોય એટલી ચમચી નાખવાની મિત્રો. મારી મમ્મી તો ઢગલો જ કરશે દીકરા. તો આપણે આવી રીતના લાડવા બનાવીએ છીએ કેક. તો તમે જોઈ શકો છો મિત્રો કે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બે સાકરનો ભૂકો નાખીને. ખાંડ જરી નથી નાખવાનું, ખાલી સાકર જ. ને આવી પછી એમાં નાખી દઈશું આપણે આ ગુંદ નાખી દેવાનો છે મિત્રો.
ગુંદ આવી રીતના મિક્સ કરી લેવાનો છે હરખી રીતના મિત્રો બધા. પછી આપણે એમાં નાખશું એલચીનો ભૂક્કો, પછી આ બધા ડ્રાયફ્રૂટ છે એ નાખી દેવાના મિત્રો, કાળી દ્રાક્ષ ને પીળી દ્રાક્ષ ને કાજુ બદામ પિસ્તા એ ત્રણેય નાખી દેવાનું. બધું આ નાખી દેવાનું છે એમાં, પછી લાડવા વાર લેવાના. પાવડર ઇલાયચી, હવે ડ્રાયફ્રૂટ નાખે છે, તમે જોઈ શકો છો મિત્રો. ઇલાયચી પાવડર નાખી દે. હવે એલચી પાવડર નાખે છે. એ બધી સારી રીતના મિક્સ કરી લેવાની છે મિત્રો. પછી હવે કંઈ પડશે આમાં? હવે કાંઈ ન પડે. ઘી હજી નાખવું પડશે કે નહીં નાખવું પડે? ઘી તો આ ગુંદ આખો રહેશે ને, એટલે ઘી યાર ભેંગો ન ભંગે તો ન મજા આવે. હા, તો આવી જ રીતના મિત્રો આપણે લાડવા વારીને પાછો આ જે ભૂકો વધ્યો છે મિત્રો તેમાં એક એક લાડવો બોળતો જવાનો. આપણા લાડવા રેડી ભોળાનાથ ધરવા માટે. તમે તો આવી રીતના ઘરે બનાવજો મિત્રો લાડવા, બહુ સરસ બને છે. મળે લાડવા વાળવા. હવે લાડવા મારી મમ્મી વારીને દેખાડે મિત્રો તમને. તો મિત્રો તમે જોઈ શકો છો કે લાડવા આપણા જો આપણા ગણપતિને બધાને એવા પ્રિય લડ્ડુ તૈયાર થઈ ગયા છે. મારી મમ્મી લાડવા વારે છે, તમે જોઈ શકો છો. આવી રીતના આપણે બધા લાડવા વાર લેશું. તો મિત્રો આપણા લાડવા બધા રેડી આવી રીતના જોવો થઈ ગયા છે ને આ બધાને આવી રીતના સાકરમાં રંગદોળી દેવાની છે. આવી જ રીતના બધા લાડવા આપણે મિત્રો સાકરમાં રંગદોળવાના છે ને પછી માથે દૂધ નાખવાનું છે. તો આવી જ રીતના બધા લાડવા આપણે કરી નાખશું ફટાફટ. તો તમને જેવું ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને. રોજ નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અમારા વાલીડા મિત્રો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો જો તમે જોઈ શકો છો કે દૂધ પહેલાં આવી રીતના ભૂંસવાનું આપણે બધા આખા લાડવામાં, ને પછી આ સાકરનો ભૂકો હોય એમાં પાછું રગદોળી દેવાના આખો લાડવો. પછી આપણે આવી રીતના બધા લાડવા બનાવી નાખવાના મિત્રો. ને પછી આપણે ભગવાનને ધરી દેવાના. તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા લાડવા આવી રીતના થઈ ગયા છે. બે રહ્યા કરવાના. આ થઈ ગયા છે જો મિત્રો. તો મિત્રો મારી મમ્મીના હાથમાં જાદુ છે, સ્વાદિષ્ટ લાડવા બનાવ્યા છે. ગણેશજીને પ્રિય, મારા કાનુને પ્રિય. તો તમને ભાવશે તો રેસીપી આખી છે સુધી જોવો ને ઘરે એકવાર ટ્રાય કરીને પછી કોમેન્ટ કરવા આવજો કેવા તમને લઈ ગયા. એકવાર શીખી લ્યો એટલે જિંદગીમાં તમે કોઈક દિવસ બનાવીને ખાવા હોય તો તમને બીજા તો લાડવા નહીં ભાવે. તમારે બીજા કોઈ લાડવા નહીં ભાવે.
ને જો તમને ન ફાવે તો કોમેન્ટ કરજો, મારી મમ્મી તમારા ઘરે આવીને બનાવી બનાવી જશે. જઈશ કોઈને બનાવવા હોય તો. કેમ કે એ અહીંયા ફ્રીજ છે, તમને પાર હા નથી. ફ્રીજ છે એવું વિચારતા હોય તો ન વિચારતા મિત્રો, જોઈને બનાવી લેજો હો. અને મારી ચેનલમાં જે કોઈ આવે એ લાડવા ખાધા વગર ન જાતા, ક્યાંકથી વેચાતા લઈને છેલ્લે બાકી બુંદીના ખાઈને જાજો. હું આજે આ લાડવા ખાવાનો છું, હું એ વિડીયો મૂકીશ, સ્ટેટસ મૂકી દઈશ, રીલ્સ મૂકી દઈશ મિત્રો. તે તમારે હાવ સહેલું રહીએ કે કેવા ક્લેક ને મૂકી શકું, જોજો ને તમે. પાછા આમાં એવું હોય મિત્રો કે મારા પપ્પાને લાડવા મારી મમ્મીના હાથના બહુ ભાવે, એટલે એ હે ને એમ કહે કે વધારે દૂધ નાખ હજી થોડું ટબુડીમાં. એટલે એ મિત્રો તો આવી તમારે રીતે- ઘરમાં કોઈ એવું હોય બોલવા વાળું તો એ કે એવી રીતના બનાવી દેજો તમે એને હો. તો મિત્રો આવી રીતના બધા લાડુ આપણે ભગવાનને ધરી દેવાના છે, તો બોરી બોરી. ભગવાનને બધાને ધર દઈશું આપણે. તો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને, ને કમેન્ટ કરી નાખજો મિત્રો. સ્પેશિયલ અમારા ભગવાન હાટું જ લાડુ બન્યા છે. તો કમેન્ટ તમે કરતા નથી, રોગા જોઈને વયા જાવ છો, તો કમેન્ટ અહીં કરો, તમને ખબર પડે. કોમેન્ટ કરો ને તો મને ખબર પડે કે તમે જોવો છો, કદાચ ન કરો ને તો મને ખબર પડી જશે વાઈટી સ્ટુડિયોમાંથી. મને એમ નહીં ખબર પડે કે કોને સારું લાગ્યું. તો આપણે બધા લાડવા થઈ ગયા છે મિત્રો, તો લાઈક સબસ્ક્રાઈબ કરો.